હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ. મિનિંગ ઇન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેટલાક નવા વર્ડ્સ અને ફ્રેઝિસ શીખીશું. તો ચાલો આજના લેસનમાં સ્ટ્રેન્જ શબ્દને ઇંગ્લિશમાં કહેવાની 9 જુદી જુદી રીત શીખીએ. તે તમને તમારી ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારવામાં અને ઇંગ્લિશમાં ફ્લુઅન્સી મેળવવામાં મદદ કરશે. તો તમે તૈયાર છો ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવા? તો શરૂ કરીએ. હવે ફ્રેન્ડ્સ, સ્ટ્રેન્જ શબ્દનો અર્થ વિચિત્ર થાય છે. કોઈ પર્સન એટલે કે વ્યક્તિ સ્ટ્રેન્જ હોઈ શકે છે. કોઈક વખત કોઈ પરિસ્થિતિ સ્ટ્રેન્જ હોઈ શકે છે. અને જો તમારી આસપાસ નજર કરશો તો ઘણી સ્ટ્રેન્જ ઘટનાઓ બનતી પણ હોય છે. હવે સ્ટ્રેન્જનો એક અર્થ વિયર્ડ થાય છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે વિયર્ડ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો તમે કોઈ વ્યક્તિને લાલ શર્ટ અને ગ્રીન પેન્ટ પહેરેલ જુઓ તો કદાચ તમે તેને વિયર્ડ કહેશો. તો ચાલો વિયર્ડ શબ્દને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. રાહુલ લુક્સ વિયર્ડ એટલે કે રાહુલ વિચિત્ર દેખાય છે. હવે વિયર્ડ શબ્દનું એક બીજું ઉદાહરણ જોઈએ. જો તમે તમારી કારની ચાવી શોધી રહ્યા હો અને તમને ખાતરી છે કે તમે તેને ટેબલ પર મૂકી હતી પરંતુ અત્યારે તે ત્યાં ન મળે, ત્યારે તમે કહી શકો કે ઓહ, ધેટ્સ વિયર્ડ, આઈ લેફ્ટ ઇટ હિયર લાસ્ટ નાઇટ. એટલે કે ઓહ, કેટલી વિચિત્ર વાત છે, મેં ગઈકાલે રાત્રે જ તેને અહીં મૂકી હતી. સ્ટ્રેન્જ શબ્દનો બીજો અર્થ બિઝાર થાય છે. બિઝાર વસ્તુ અનયુઝ્યુઅલી બનતી હોય છે. કંઈક એવું બને કે જેની આપણે અપેક્ષા જ રાખી ન હોય અને આપણે વિચાર્યું હતું તેના કરતાં તદ્દન જુદું થાય, ત્યારે બિઝાર શબ્દનો પ્રયોગ થાય છે. તો બિઝારને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. યસ્ટરડે I got a phone call from somebody I didn't know and they were interested in buying my car. I felt bizarre. અર્થાત ગઈકાલે મને એવી વ્યક્તિનો ફોન આવ્યો કે જેને હું જાણતો ન હતો અને તેને મારી કાર ખરીદવામાં રસ હતો. તે મને જરા વિચિત્ર લાગ્યું. સ્ટ્રેન્જનો ત્રીજો અર્થ ઓડ થાય છે. આપણે ઓડનો ઉપયોગ જુદી જુદી રીતે કરીએ છીએ. મેથેમેટિક્સમાં ઓડ નંબર હોય છે. એક ઉદાહરણ જોઈએ. 1, 3, 5, 7 એન્ડ 9 આર ઓડ નંબર્સ. એટલે કે 1, 3, 5, 7 અને 9 ઓડ નંબરો છે. અમુક વ્યક્તિ પણ ઓડ હોઈ શકે છે. ઓડનું એક બીજું એક્ઝામ્પલ જોઈએ. માય કઝિન ઇઝ અ લિટલ ઓડ, હી ડઝન્ટ મીટ વિથ પીપલ સો ઓફન. તેનો અર્થ એમ થાય કે મારો કઝિન થોડો વિચિત્ર છે, તે લોકોને વારંવાર મળતો નથી. હવે ચોથો શબ્દ ક્વર્કી છે. સ્ટ્રેન્જની જગ્યાએ ક્વર્કી શબ્દનો પણ ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વસ્તુ એકદમ અલગ અને અસામાન્ય હોય અને તમારી કલ્પના કરતાં એકદમ જુદું હોય ત્યારે ક્વર્કી શબ્દનો ઉપયોગ થાય છે. તો ક્વર્કી શબ્દને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. આઈ લાઇક હિઝ ક્વર્કી સેન્સ ઓફ હ્યુમર. અર્થાત મને તેની વિચિત્ર સેન્સ ઓફ હ્યુમર ગમે છે. હવે પાંચમો શબ્દ એક્સેન્ટ્રિક છે. આપણે ઘણીવાર લોકોનું વર્ણન કરવા માટે એક્સેન્ટ્રિક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક્સેન્ટ્રિકને ગુજરાતીમાં તરંગી કહી શકાય. એક્સેન્ટ્રિકનું એક એક્ઝામ્પલ જોઈએ. હિઝ એક્સેન્ટ્રિક બિહેવિયર લોસ્ટ હિમ હિઝ જોબ. તેનો મતલબ એમ થાય કે તેના તરંગી વર્તનને કારણે તે નોકરી ગુમાવી બેઠો. હવે છઠ્ઠી રીત જાણીએ. છઠ્ઠો શબ્દ સરિયલ છે. કોઈક એવી વસ્તુ કે જેની અપેક્ષા ના કરી હોય, કે જેના વિશે તમે વિચાર્યું ના હોય, કે કંઈક અકુદરતી કે અલૌકિક હોય ત્યારે સરિયલનો ઉપયોગ થાય છે. જ્યારે કંઈક સરિયલ હોય છે ત્યારે એવું લાગે છે કે તમે સ્વપ્નમાં છો. તો ચાલો સરિયલને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ડ્રાઇવિંગ થ્રુ ધ ટોટલ ડાર્કનેસ વોઝ અ સ્લાઇટલી સરિયલ એક્સપિરિયન્સ. એટલે કે સંપૂર્ણ અંધકારમાંથી પસાર થવું એ થોડો અલૌકિક અનુભવ હતો. સાતમી રીતે સ્ટ્રેન્જને કહેવા માટે ઓફ ધી વોલ શબ્દ સમૂહ યુઝ થાય છે. જ્યારે કંઈક એકદમ અલગ અને વિચિત્ર હોય ત્યારે ઓફ ધ વોલ ફ્રેઝને આપણે યુઝ કરીએ છીએ. ચાલો હવે ઓફ ધ વોલને વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ઇટ વોઝ એન ઓફ ધી વોલ ડિસિઝન ટુ ઇન્ક્લુડ અ રેર ડેલિકસી ઇન અવર બર્થડે પાર્ટી. અર્થાત અમારી બર્થડે પાર્ટીમાં
એક દુર્લભ વાનગીનો સમાવેશ કરવાનો એ એક અલગ નિર્ણય હતો. હવે 8મો શબ્દ ફની છે. જ્યારે કોઈ વસ્તુ વિચિત્ર રીતે રમૂજી અને મનોરંજક હોય ત્યારે સ્ટ્રેન્જની જગ્યાએ ફની શબ્દનો યુઝ થાય છે. તો ફનીને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ. ધેટ્સ ફની. આઈ એમ શ્યોર આઈ લેફ્ટ ઇટ હિયર બિસાઇડ ધ કાર. આ વાક્યનો અર્થ એવો થાય કે તે કંઈક વિચિત્ર છે. મને ખાતરી છે કે મેં તેને અહીં કારની બાજુમાં મૂક્યું હતું. ચાલો હવે 9મી અને છેલ્લી રીત જોઈએ. 9મો શબ્દ પિક્યુલિયર છે. પિક્યુલિયર બીજા શબ્દો કરતાં થોડો વધારે ફોર્મલ છે. પિક્યુલિયર એટલે કંઈક અસામાન્ય, કંઈક જે નોર્મલથી વિરુદ્ધ હોય. જ્યારે કોઈ વ્યક્તિ વિચિત્ર રીતે વર્તન કરે ત્યારે આ ફ્રેઝ વપરાય છે. પિક્યુલિયરને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઇફ યુ નોટિસ એનીવન એક્ટિંગ ઇન અ પિક્યુલિયર વે ઇનસાઇડ એરપોર્ટ, પ્લીઝ ઇન્ફોર્મ ધ સિક્યોરિટી. તેનો અર્થ થાય છે કે જો તમે એરપોર્ટની અંદર કોઈને વિચિત્ર રીતે વર્તન કરતા જુઓ તો કૃપા કરીને સિક્યોરિટીને જાણ કરો. સો ફ્રેન્ડ્સ, એક વખત રિવાઇઝ કરી લઈએ. સ્ટ્રેન્જને વિયર્ડ, બિઝાર, ઓડ, ક્વર્કી, એક્સેન્ટ્રિક, સરિયલ, ઓફ ધી વોલ, ફની અને પિક્યુલિયર એમ 9 રીતે ઇંગ્લિશમાં બોલી શકાય છે. ફ્રેન્ડ્સ, ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.